સમગ્ર ગુજરાત કોંગ્રેસને ગૌરવ થાય એવો જાંબાજ સિપાહી પાલ આંબલિયા એ દ્વારકા જિલ્લાને મળ્યો છે એનો વિશેષ આનંદ છે અને જિલ્લા પ્રમુખના નામની ઘોષણા થતા વેદ દ્વારકાના ગરીબ રેકડીવાળા લારી ગલ્લાવાળા પાથરણાવાળાનો અવાજ બનીને પાલ આંબલિયાએ ઇન્કલાબ શરૂ કર્યો છે। એના સમર્થનમાં સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈનો હું આજે આવ્યા છીએ। વાત બહુ સ્પષ્ટ છે, કાયદો અને વ્યવસ્થાના નામે જિલ્લા કલેક્ટર તંત્રને એસડીએમ ગરીબ લારી ગલ્લાને હટાવવા માંગે છે, પણ દારૂના અડ્ડા બંધ કરવા માંગતા નથી, જુગારના અડ્ડા બંધ કરવા માંગતા નથી। ભાજપના આગેવાન કાર્યકર્તા નેતાઓ દ્વારા સરકારી ખરાબા અને ગૌચરમાં જે દબાણો ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યા એને દૂર નથી કરવા। સેંકડો હોટલો કાનૂન અને બંધારણના ધજિયા ઉડાડતા હોય એ રીતે ઇલીગલી ઊભી કરવામાં આવી। પાર્કિંગના નામે હજારો ફૂટમાં ઇલીગલ કન્સ્ટ્રક્શન કર્યું, એની સામે કાર્યવાહી નહીં અને ગરીબ પાથરણાવાળાને હટાવવા બેઠા છો, શરમ આવી જોઈએ। અમે લોકો આજે એસડીએમને મળ્યા છીએ અને સ્પષ્ટ કહી દીધું છે, આવતા 100 દિવસમાં આ દેશની પાર્લામેન્ટે લારી ગલ્લા પાથરણાવાળા માટે જે સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ બનાવેલો એને સંપૂર્ણપણે લાગુ કરો અને એક્ટ લાગુ ન થાય ત્યાં સુધી અમે લારી ગલ્લા પાથરણાવાળા હટવાના નથી। જ્યાં છીએ ત્યાં જ અમારો કામ ધંધો કરવાના છીએ। એસડીએમ અને કલેક્ટરનો પગાર પણ આ ગરીબ લારી ગલ્લા પાથરણાવાળા મજૂરી કરે અને એનું ટેક્સ સરકારની તિજોરીમાં જમા થાય એમાંથી થતો હોય છે। બિલ્ડરોની સામે ચૂપ અને પાથરણાવાળાને લાત આ દ્વારકા જિલ્લા કોંગ્રેસ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ બિલકુલ ચલાવવાની નથી। આ શરૂઆત છે, હજી એસડીએમ અને કલેક્ટર અને ભાજપ નહીં સમજે તો આ જમીન ઉપરનું આંદોલન એ ગાંધીનગર સુધી પહોંચશે।